એના કારણે આજે માર્કેટમાં અસર જોવા મળી શકે. તો પહેલાં આપણે ઇમેજ સામે લાવીશું. એમાં આપણને ખબર પડશે કયા કયા સ્ટોક છે અને કઈ મેજર ઇવેન્ટ છે જેની પર આજે ફોકસ રાખવાનું. જેમ કે HULમાં જોવા જાવ તો એના પણ પરિણામો આવવાના છે. તો એની અંદર જોવા જાવ તો FMCGમાં રિકવરી કેવી રીતે થઈ રહી છે, રૂરલ જે ડિમાન્ડ જે છે એમાં રિકવરી કઈ રીતે થઈ રહી છે એ બધું જોવાની રહેશે. મીન્સ કે આ કઈ વસ્તુ છે જેમાં ફોકસ રાખવાનું રહેશે. કંપનીના જે માર્જિન જે આવે છે એની પર પણ મેજરલી ફોકસ રાખવાનું છે. તો 3 જ વસ્તુ છે જેની પર HULના રિઝલ્ટ પર આ 3 વસ્તુ જે છે એને ફોકસ રાખવાની રહેશે. એ સાથે તમે નજર કરશો અદાની એન્ટરપ્રાઇઝ અને અદાની પોર્ટ બંનેના પરિણામો પણ જાહેર કરવામાં આવવાના છે. તો એમાં મેનેજમેન્ટ કોમેન્ટ્રી જે છે એ મેજરલી ઇમ્પોર્ટન્ટ રહેશે. એમાં પણ કઈ થિંગ્સ છે જે મેજર ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ગ્રોથ આઉટલુક કેવી રીતે આપે છે એની પર અદાની એન્ટરપ્રાઇઝ પર ફોકસ રાખવાનું રહેશે. સાથે ડેટની સિચ્યુએશન કઈ રીતે છે એ પણ એક ફોકસમાં રાખવા જેવી રહેશે. તો આ 2 મેજરલી થિંગ જે છે એ મેનેજમેન્ટ કોમેન્ટ્રી કેવી રીતે વ્યક્ત કરે છે એની પર ફોકસ રાખવાનું રહેશે. એ પછી તમે નજર કરશો અદાની પોર્ટ, ત્યાં પર જોશો કાર્ગો વોલ્યુમ અને ઇન્ફ્રા ગ્રોથ જે છે એ કેવી રીતે જોવા મળે છે એ પણ એક મેજરલી જોવા જેવી બાબત રહેશે. તો આ 2 મેજર વસ્તુ અદાની પોર્ટમાં ધ્યાનમાં રાખવા જેવી રહેશે. પછી નજર કરશો બજાજ ફિનસર્વ, એના પણ પરિણામો આવવાના છે. એમાં લેન્ડિંગ ગ્રોથ કેવી રીતે થઈ રહ્યો છે અને ઇન્સ્યોરન્સનું પરફોર્મન્સ કેવી રીતે ઓવરઓલ જઈ રહ્યું છે એનું પણ મીન્સ કે ક્વાર્ટર પરિણામોમાં જાહેર કરવામાં આવશે. તો એ પણ એક મેજરલી ફોકસમાં રાખવા જેવી રહેશે. તો આ 2 વસ્તુ બજાજ ફિનસર્વ માટે ધ્યાનમાં રાખવા જેવી રહેશે. એ પછી તમે નજર કરશો ઇન્ડસ ટાવર, એના પણ પરિણામો આવવાના છે. ઓવરઓલ દેખવા જાવ તો જે ટેલિકોમ્સમાં જે અત્યારે સ્પર્ધા વધી રહી છે એના કારણે કોમ્પિટિશન વધી રહ્યું છે એના કારણે આ કંપનીના પરિણામો કેવી રીતે આવે છે એ મેજરલી જોવા જેવી બાબત રહેશે. પછી જોશો લાર્સન લોરસ લેબ તમે નજર કરશો ત્યાં પણ ફાર્માનું એક્સપોઝર જે છે એ કેવી રીતે વધી રહ્યું છે. કેમ કે ફાર્માના સ્ટોક જે છે અત્યારે જોવા જાવ સારી એવી તેજી સાથે કારોબાર કરે છે. તો આ પણ એક જોવા જેવી બાબત રહેશે કે એનું એક્સપોઝર કેવી રીતે વધી રહ્યું છે અને સાથે માર્જિનમાં કેવી રીતે રિકવરી આવી રહી છે ને એ 2 મેજર ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેશે જે કંપનીના પરિણામોમાં જોવા જેવી રહેશે. પછી લાસ્ટ જોશો મધગવડો, ત્યાં પણ જોવા તો ડિફેન્સ સ્ટોકમાં સારી એવી તેજી સાથે કારોબાર તો દેખવા મળી રહ્યો છે. પણ આ કંપનીના પરિણામો પણ ફોકસ રાખવાનું રહેશે કે કંપની પાસે એક્ઝિસ્ટિંગમાં ઓર્ડર્સ તો છે, એક્ઝિક્યુશન કેવી રીતે થઈ રહ્યા છે એના કારણે કંપનીના પરિણામો જે છે એની પર કેવી રીતે અસર આવી રહી છે એ જોવા જેવી બાબત રહેશે. તો ઓવરઓલ આ બધી કંપની છે જેના પરિણામો આવવાના છે. ને એ સિવાય પણ ઘણી બધી કંપની છે જેના પરિણામો આવવાના છે જેની પર ફોકસ રાખવાનું. જેમ કે ACC ઇન્ડિયા છે, પછી જોવા જાવ તો સોના BLW છે અને ઘણી બધી કંપની છે જેના પરિણામો આવવાના છે. પણ મેજરલી આ કંપની જે છે એના પરિણામોનું આજે જોવા જાવ તો મીન્સ કે ટ્રેન્ડિંગ વધારે ચાલી રહ્યું છે કે આ મીન્સ કે ફોકસ માર્કેટ એની પર વધારે કરી રહ્યું છે કે આ પરિણામો કેવી રીતે આવશે એના.